કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસ દ્વારા તેના ઘર નજીકથી સર્કસ કાઢવામાં આવ્યું હતું। અકોટા સયાજરાવ નગરગૃહ ખાતેથી કલ્પેશ કાછિયાના ઘર સુધી પોલીસે તેને લંગડાતો ચાલતો લઈ ગઈ હતી। ત્યારે આ મામલે એસીપી ડિવિઝન એપી રાઠવાએ કહ્યું હતું કે કલ્પેશની અટકાયત કર્યા પછી પોલીસે તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વડોદરામાં કાયદાનું શાસન ચાલે છે। વડોદરાના નાગરિકોને કોઈ ગેંગસ્ટરથી કે ગુંડાથી ડરવાની જરૂર નથી। દરેક લોકોએ પોલીસ પર ભરોસો રાખવો જોઈએ। કલ્પેશ કાછિયાને ગતરોજ દમણથી જ્યારે ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ વડોદરા ખાતે બનાવવામાં આવ્યા હતા અને જ્યારે વડોદરા તેઓ આવ્યા ત્યારબાદ કાછિયાનો જે નવાપુરા પોલીસ સ્ટેશન મથક ખાતે સોંપવામાં આવ્યો હતો। નવાપુરા જ્યારે તેને સોંપવામાં આવ્યો ત્યારે ત્યારબાદ હમણાં મોડી રાત્રે થોડા પાછળ આવલા કલ્પેશ કાછિયાને એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ માટે પણ લઈ જવામાં આવ્યો। મેડિકલ બાદ હાલ હવે કલ્પેશ કાછિયાનો જે વરઘોડો છે તે સર સયાજીનગર ગૃહથી કાઢવામાં આવ્યો છે અને તેના પાછળ આવી જાઓ પાછળ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું। અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે, એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો। ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે। પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પ્રકારના ગુનાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે। એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના ગુના નોંધાયેલા છે। સામાન્ય નાગરિક જે આ લુખ્ખાતોથી ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો? વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને શ્યોરિટી આપવામાં આવે છે કે ગેંગસ્ટરથી કોઈને પણ બીવાની જરૂર નથી। શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે। દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે। 308 મુજબ એના પર એક ગુનો નોંધાવેલો છે। આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં? સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે। મુખ્યત્વે ગુનો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, ઘરે લઈ આવવાનો ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે, મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય, પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય, કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે। તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે, પણ એ પહેલાં આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવામાં હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો, પછી પૂછપરછ ચાલી હતી, એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં। નવાપુરા વિસ્તારમાંથી પણ વરઘોડો નીકળશે? આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવે છે। સર આ પહેલા પણ
આ પહેલાં પણ આ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું ને? હા, અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતો. એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો, પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી, એ બોટ્સવાળી આવે છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે. તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે પકડાઈ ગયો છે, ચાવી એની પાસેથી લીધેલ છે. અને બીજું આગળનું જે સર્ચ છે આજે આજુબાજુમાં જો લોકો રહે છે એમનાથી કંઈ પૂછવામાં આવશે કે કેવો વ્યવહાર હતો, કેવી રીતે વર્તન કરતો હતો, કે કેવું વર્તન અહીં આગળ કરતો હતો? હા, એ તો તપાસનો વિષય છે. એ તમામ પ્રકારનું અમે સર્ચ માટે આવે છે પણ વરઘોડા નવાપુરાથી નીકળશે ખરો? એમના ઘરે જ્યાં અત્યારે અમે એને સર્ચ ઓપરેશન માટે લાવ્યા. ગુનામાં સંડોવાયેલો આરોપી છે, તો આના પોલીસ કયા પ્રકારે હવે આગળની જે એના પર આગળની કાર્યવાહીમાં એવું છે કે એના પર જે પણ સેક્શન્સ લાગેલા છે, તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો, ક્યાં છુપાયેલો હતો, એને કોણે આશરો આપ્યો હતો, એ વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં, એ બધા મુદ્દાઓ સાથે છે આગળની તપાસ કરવા. અત્યાર સુધી શું પૂછપરછ કરવામાં કે વ્યાજખોરી મામલે એમનું નામ આવ્યું હોય તો અરજી થઈ છે ને? નહીં, વ્યાજખોરી મામલે આ સિવાય કોઈ પણ અરજી છે અમને મળે. અત્યાર સુધી શું તપાસમાં સામે આવ્યું છે? અનુરોધ કરશે લોકોને કે જે કોઈ એના અંદર હા, પોલીસનો અમે જ્યારથી આ એક જે સુસાઇડ એટેમ્પ્ટ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે મનીષ એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક MS યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી પીવાની જરૂર નથી, તમારે ખુલીને સામે આવવાની જરૂર છે. અને પોલીસ છે એ તમારી સાથે જ છે, પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે. સવારથી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.